અપેક્ષાઓ હતી, પણ તમામ આશાઓ જ્યારે ઠગારી નીવડી છે ત્યારે આજે દેશના નાણામંત્રીએ 53.5 લાખ કરોડનું જે બજેટ દેશની સમક્ષ રજૂ કર્યું, તેમાં ખાસ કરીને ખેડૂતોની ખૂબ મોટી આશા અપેક્ષા કેન્દ્ર સરકાર ઉપર હતી. જ્યારે યુપીએની સરકાર હતી મનમોહનસિંહજીની, એ ટાઈમે 71,000 કરોડનું ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું. આ સરકાર જ્યારે ચૂંટણી હોય, ત્યારે રાજ્યની ચૂંટણી હોય કે કેન્દ્રની હોય, ત્યારે ખેડૂતોને ડબલ આવક માટેના વાયદા આપે છે, એમને અનેક લોભામણી લાલચો આપે છે, પણ જ્યારે બજેટમાં આપવાનું હોય ત્યારે માત્ર ઠીંગો આપે છે, એમને કોઈ રાહત આપવામાં આવતી નથી. આજ 16 વર્ષથી ખેડૂતો સરકારની રાહ જોઈને બેઠા છે કે એમનું દેવું માફ થાય, પણ એ આજે પણ આ વર્ષના બજેટમાં પણ એ વસ્તુ ક્યાંય દેશના નાણામંત્રી મારફત સાંભળવામાં ન આવી. ગઈ વખતે 2025-26ના વર્ષમાં ખેડૂતોને જે 3 લાખ રૂપિયા કેસીસી ધિરાણ આપવામાં આવતું હતું, એ વધારીને 5 લાખની જાહેરાત કરવામાં આવી, પણ આજે 1 વર્ષ પૂરું થઈ ગયું, એનો એક પણ અમલ થયો નથી અને એક પણ ખેડૂતને દેશનાને 5 લાખ રૂપિયાનું ટૂંકી મુદતનું ધિરાણ એ કોઈ પણ બેંક મારફત આપવામાં આવ્યું નથી. આ રીતે નાબાર્ડ મારફત જે પણ ખેડૂતોની સ્કીમો છે, એ સ્કીમોની અંદર ખેડૂતોને જે રાહત આપવા માટેની વાત હોય, વર્તમાન સમયની અંદર ફર્ટિલાઇઝર એટલે યુરિયા ખાતર માટે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડ્યું, એમની રવિ સિઝન એ બગડી. આ વર્ષમાં પણ એની સામે કોઈ જોગવાઈ નથી, એટલે આવનાર સમયમાં પણ ખેડૂતો માટે કેટલી મુશ્કેલીઓ થશે એ આવનાર સમય જ બતાવશે. એવી જ રીતે આ બજેટની અંદર જ્યારે ખેડૂતોલક્ષી યોજનાઓની જે જોગવાઈઓ કરવામાં આવી, તે પણ માત્ર નહીવત કરવામાં આવી છે. આ ગામડાઓની વાત કરીએ તો ગામડામાં જે બજેટ ફાળવવામાં આવે એની અંદર ગામડાની રોજગારી હોય, ગામથી ગામને જોડતા રસ્તાની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારમાં જે કંઈ સરકાર મારફત જે સુવિધાઓ આપવામાં આવે છે, એની જે બજેટમાં જોગવાઈ કરવાની થતી હોય એ પણ ઘણી જ ઓછી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો એ સવારથી કરીને સાંજ સુધી જીએસટી મારફત જે ચીજ વસ્તુ ખરીદે એનો લાખો કરોડો રૂપિયાનું જીએસટી ભરે છે, પણ એના સામે વળતર એ ગ્રામ્ય વિસ્તારના લોકોને બિલકુલ કંઈ આ બજેટમાં આપવામાં આવ્યું નથી. અને ગામડા મજબૂત કરવાની માત્ર સરકાર વાતો કરે છે, પણ ગામડાને બજેટમાં જે કંઈ જોગવાઈઓ કરવાની થતી હોય એ કોઈ જ ગામડાના વિકાસ માટે કરવામાં આવી નથી. રોજગારીની વાત કરીએ તો સમગ્ર દેશનો યુવાન હોય ને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે કહીએ